जय श्री कृष्ण। रिद्धीज किचन में तमारा सौનું स्वागत है। आज આપણે બધાને પ્રિય એવા દૂધીના મુઠિયા બનાવીશું। તેના માટે આ એક કટોરી ઘઉંનો કકરો લોટ લીધો છે, આ છીણેલી દૂધી છે, આ રૂટિંગ મસાલા છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, અંદર ખાટા મીઠા માટે લીંબુ રસ લેવાનો છે, આ કોથમીર છે અને આ રૂટિંગ મસાલા છે। હવે આપણે આ એક કટોરી લોટ છે એ તાસમાં લઈ લઈશું। આ કકરો લોટ છે એની અંદર આપણે બાઇન્ડિંગ આવે એના માટે એક મોટી ચમચી ચણાનો લોટ નાખીશું। તેની અંદર આપણે આ દૂધી નાખી દઈશું। આદુ મરચાં લસણની પેસ્ટ છે એ નાખીશું। આ થોડી કોથમીર નાખીશું। આ રૂટિંગ મસાલા કરીશું। એમાં અડધી ચમચી હળદર નાખીશું। લાલ મરચું તમે ટેસ્ટ મુજબ નાખી શકો છો। આ ધાણા જીરું પાવડર છે, થોડો ગરમ મસાલો નાખીશું અને મુઠિયાની અંદર જેનો ટેસ્ટ વધારે એના માટે આ એક ચમચી મેં અજમો લીધો છે, એને હાથથી રીતે કચરી હાથથી મસળીને નાખવાનો છે। દૂધીના મુઠિયા ફૂલે એના માટે એક ચપટી જેટલો જ સોડા નાખવાનો છે। સ્વાદ પ્રમાણે આની અંદર આપણે મીઠું નાખીશું। ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે આપણે એક મોટી ચમચી ખાંડ નાખીશું। એની અંદર આપણે આ લીંબુનો રસ નીતારીશું। એક અડધું લીંબુ છે। પહેલા બધું આ મિક્સ કરી દઈશું। પહેલા પાણીની જરૂર નહીં પડે, પહેલા દૂધીમાંથી પાણી છૂટે એટલે પહેલા બધું મિક્સ કરી દેવાનું છે, પછી જ પાણીનો ઉપયોગ કરવાનો છે। પહેલા એ રીતે બધું મસાલો લોટ બધું મિલાવી દેવાનું છે। આ દૂધીના મુઠિયા તમે કોઈ પણ ટાઈમે નાસ્તામાં ઉપયોગ કરી શકો છો। નાના બાળકો દૂધી ખાય નહીં તો મુઠિયા બનાવીને તેમને તમે ખવડાવી શકો છો। હવે આપણે બધું આ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની અંદર એક મોટી ચમચી તેલનું મોવણ નાખી દઈશું અને ફરી આપણે એને બધું મિક્સ કરી લઈશું। હવે આ બધું આપણે એક રસ થઈ ગયું છે, મુઠ્ઠીમાં વરે એ પ્રમાણે થઈ ગયું છે, પણ હજુ 1-2 ચમચી જેટલું પાણી આપણે એનો આ રીતે છંટકાવ કરીશું। બહુ પાણી પડી ના જાય એનું ધ્યાન રાખવાનું છે। આ રીતે તમે બધું મસળી લેવાનું છે। પછી થોડો લોટ આ રીતે હાથમાં લઈ અને તમે આ રીતે એના મુઠિયા બનાવી લેવાના છે। એ રીતે હું લાડવાના મુઠિયા વારીએ છીએ એ રીતે જ બનાવવાના છે। બહુ જાડા નહીં, બહુ પાતળા નહીં, એ રીતે બનાવવાના છે। એટલે આપણે જ્યારે સ્ટીમરમાં મૂકીએ ત્યારે જલ્દી સ્ટીમ થઈ જાય। આ રીતે આપણે બધા મુઠિયા વારી લઈશું। આ રીતે આપણે બધા મુઠિયા વારી લીધા છે। હવે આપણે એક સ્ટીમર ગરમ કર્યું છે, ઢોકળિયું, એમાં આપણે પ્લેટ મૂકી છે, પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે। હવે આ રીતે બધા મુઠિયા આપણે અંદર સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી દઈશું। એને આપણે વરાળથી બાફવાના છે। વરાળથી બાફેલા મુઠિયા પચવામાં પણ હલકા જ હોય છે। આ રીતે મૂક્યા પછી મીડિયમ તાપ રાખવાનો છે અને ઢોકળિયું આપણે આ રીતે ઢાંકી દઈશું। એને 10-15 મિનિટ વરાળથી બફાવા દઈશું। હવે આપણે આ મુઠિયાને 10-15 મિનિટ થઈ ગઈ છે। આપણે આ મુઠિયા જોઈશું। આપણા મુઠિયા બફાઈ ગયા છે એટલે આપણે હવે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી 5-1 મિનિટ આ મુઠિયાને આપણે ઢાંકીને જ રાખીશું। પછી ઠંડા થશે એટલે એને બહાર કાઢીને કટ કરીશું। હવે આપણા મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે, ઠંડા થઈ ગયા છે। એના ચપ્પાની મદદથી અડધા ઇંચનો ટુકડો કરી દઈશું આપણે આ રીતે। એ રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લઈશું।
આ બધા મુઠિયા આપણા કટ થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરીશું. આ પેન મૂકી છે, એમાં 2 ચમચી તેલ મૂક્યું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં થોડું તેલ આવવા દઈએ. આ મુઠિયા તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો અને તમે એને વઘાર કરી અને ફ્રીજમાં પણ 2-3 દિવસ રાખી શકો છો. જ્યારે તમારે ખાવા હોય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણું તેલ આવી ગયું છે, એની અંદર આપણે આ રાઈ નાખીશું. મુઠિયામાં રાઈનો વઘાર સારો લાગે છે. એમાં થોડો અજમો નાખીશું અને મુઠિયાની રોનક લાવવા માટે એમાં સૌથી વધારે તલનો ઉપયોગ થાય છે. હું આમાં થોડા તલ વધારે નાખું છું. તલથી મુઠિયાનો લુક બહુ સરસ લાગે છે. એક થોડી હિંગ નાખીશું, એનાથી મુઠિયાને રોનક ઓર આવી જાય છે. હવે તલ ફૂટી ગયા છે એટલે તરત જ આપણે મુઠિયા નાખવાના છે. એને પહેલા ચમચાથી નહીં હલાવવાના, આ રીતે પેનને એ કરી અને ઉછાળવાના છે. પછી આપણે તબેથાની મદદથી આ રીતે એને તલનું કોટિંગ કરી લઈશું. તમારે એની પર સૂકું લાલ મરચું પાવડર ભભરાવો હોય તો તમે ભભરાવી શકો છો. એ તમને ગમે તો તમે પાવડર લાલ મરચાંનો નાખી શકો છો. આપણે અંદર લાલ મરચું નાખ્યું જ છે, પણ નાના બાળકો ના ખાય એટલે આ રીતે જ મુઠિયા આપણે વઘારીશું. તલનું કોટિંગ જોઈ અને બાળકોને મુઠિયા ખાવાનું મન થઈ જાય છે. તમે ટ્રાવેલિંગમાં જાઓ તો પણ આ મુઠિયાનો ઉપયોગ થાય છે. તમે તેને સોસની સાથે, ચા સાથે સર્વ કરી શકો છો. જો આપણે બધા મુઠિયાને તલનું કોટિંગ થઈ ગયું છે, એને વધારે સારો લુક લાવવા માટે આપણે સમારેલી કોથમીર નાખીશું. આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. આપણા દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.